એસટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શંખેશ્વરની ઠાકોર કર્ણાવતી દોડ સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ પ્રથમ નંબરે આવી। ગુજરાત ગાંધીનગર રમતગમત અને સાંસ્કૃતિક રાજ્ય કક્ષા રમત મંડળ નોડલ સંસ્થા પેરા સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા ખેડા જિલ્લાના નડિયાદ ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત શારીરિક ક્ષતિગ્રસ્ત ભાઈઓ અને બહેનો માટેના રમતગમત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં ગુજરાતભરમાં વિકલાંગોએ ભાગ લીધો હતો, જેમાં શંખેશ્વર ખાતે રહેતા ઠાકોર નવઘણજી બાબુજીની દીકરી કર્ણાવતી પીસી પ્રજાપતિ વિદ્યાલય ખાતે ધોરણ 9માં અભ્યાસ કરતી અને જમણા હાથે વિકલાંગતા ધરાવતી તે નડિયાદ ખાતે રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં ઠાકોર કર્ણાવતીએ ભાગ લઈને 100 મીટરની દોડ 17 સેકન્ડમાં પૂરી કરી ગુજરાતમાં પ્રથમ નંબરે આવી હતી અને લાંબી કૂદમાં ત્રીજા નંબરે આવતા તેમના કુટુંબમાં ખુશીનો માહોલ છવાયો હતો। નવઘણજીએ જણાવ્યું હતું કે અમારી દીકરીને નાનપણથી પ્રાથમિક શાળામાં હતી ત્યારથી રમતગમતમાં ઘણો ઉત્સાહ હતો, તેથી તેના સ્કૂલના શિક્ષક અને અમે સપોર્ટ કરતા। મારી દીકરી નડિયાદ ખાતે યોજાયેલા ખેલ મહાકુંભ રમતગમત કાર્યક્રમમાં ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબરે આવી છે, તેનો અમને ગર્વ છે। નમસ્કાર, આજે મને દોડવાનો ખૂબ શોખ છે, તેથી હું દોડમાં ખેલ મહાકુંભમાં ભાગ લઉં છું અને મને આજે હું દોડમાં મારો નંબર આવ્યો છે અને મને મારા માતા પિતાએ ખૂબ મહેનત કરાવી અને કન્યા શાળાના રોહિતભાઈ સરે પણ મહેનત કરાવી, તેથી હું આજે દોડમાં આગળ આવી છું અને મારો નડિયાદમાં પહેલો નંબર આવ્યો છે, તેથી હું તેમનો ખૂબ ખૂબ અભિનંદન માનું છું। મારું નામ ઠાકોર કર્ણાવતી છે। નમસ્કાર, અમને કન્યા શાળામાં સાહેબને કહેવાથી અમારી છોડીનું જે રમતગમતમાં ધ્યાન હતું એમાં અમે માતા પિતાને સપોર્ટ આપ્યો અને સાહેબ રોહિતભાઈએ સપોર્ટ આપ્યો, એટલે આ નડિયાદમાં રાજ્ય લેવલે પ્રથમ નંબરે અમે છોડી આવી। ખૂબ ખૂબ આભાર, નવઘણજી બાબુજી ઠાકોર।